ગમે ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાતના એંધાણ જોવા મળી રહ્યા છે. જોકે સવાલ એ છે કે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ લગ્નના ઘોડામાંથી હશે કે રેસના ઘોડામાંથી. નવા પ્રદેશ પ્રમુખ પર મંથન માટે હાલ કાર્યકારી પ્રમુખ શૈલેષ પરમાર, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે, જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મંથન કર્યું, જેમાં નવા પ્રદેશ પ્રમુખના નામ પર સહમતિ સધાઈ ગઈ હોવાની શક્યતા છે. શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ કોંગ્રેસના નવા પ્રમુખની શોધ ચાલી રહી છે. થોડા સમય પહેલા જ કોંગ્રેસના પાટીદાર નેતાઓએ પણ બેઠક યોજી નવા પ્રમુખ પાટીદાર સમાજના હોય તેવી ઈચ્છા વ્યક્ત કરી. આ તરફ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એક પત્ર લખ્યો અને માંગ કરી કે ઝડપથી નવા અધ્યક્ષનું નામ જાહેર કરવામાં આવે. સાથે જ લગ્નના ઘોડા અને રેસના ઘોડાને અલગ તારવવામાં પણ માંગ કરાઈ છે. ગ્યાસુદ્દીન શેખે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં કોંગ્રેસની જે હાલત થઈ છે એના માટે કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરતા નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.